રાહુલ ગાંધીએ જે રીતે રાયબરેલીમાં નિવેદન આપ્યું છે, મને લાગે છે કે દેશમાં 100 કરતાં પણ વધારે ચૂંટણીઓ હાર્યા પછી જે પ્રકારની હતાશા રાહુલ ગાંધીમાં છેલ્લા વર્ષોમાં દેખાય છે, એનું આ પરિણામ છે. રાહુલ ગાંધીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી, જે વૈશ્વિક રીતે સૌથી વધારે લોકપ્રિય છે, અને આદરણીય ગૃહમંત્રી શ્રી, કે જેમની રણનીતિ અને જેની વ્યૂહાત્મક નીતિના કારણે રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ પછડાટ ખાય છે, એના કારણે એમણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. રાહુલ ગાંધીએ વાસ્તવમાં કોઈ સારા સાયકેટ્રિસ્ટને બતાવવાની જરૂર છે, અને જે પ્રકારે એક હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય અને ગુનાહિત માનસિકતા જે રીતે કોઈ વ્યક્તિ દર્શાવતી હોય, એ જ રીતે રાહુલ ગાંધી અનેક વખત બોલ્યા છે. દેશની જુદી જુદી હાઈકોર્ટોમાં અને કોર્ટોમાં એમની સામે આ પ્રકારના કેસીસ પણ ચાલે છે. કેટલીક કોર્ટોમાંથી એ આજે પણ જામીન પર છે. સુપ્રીમ કોર્ટ જેવી કોર્ટે પણ એમને કડકમાં કડક સૂચના એના વાણી વર્તન વ્યવહારમાં દાખવવાની વાત કરી છે. પરંતુ રાહુલ ગાંધી સદંતર દેશની પ્રગતિ, નરેન્દ્રભાઈની પ્રતિષ્ઠા ને સાંખી શકતા નથી, અને એટલા જ કારણે એ જ્યારે એક લોકપ્રિય વડાપ્રધાનનું અપમાન કરે છે, ત્યારે એ ખરેખર 140 કરોડની જનતાના મેન્ડેટનું અપમાન કરે છે, અને એને એક ગદ્દાર કહે છે. મને લાગે છે કે રાહુલ ગાંધીના આ પ્રકારના વર્તનથી કદાચ સોનિયાજી પણ દુઃખી હોય, પણ હા, સોરી, આ એ જ સોનિયાજી છે કે જેમણે નરેન્દ્રભાઈને મોતના સોદાગાર કીધા હતા. તો શું આ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે કે રાહુલ ગાંધી સતત આ જ પ્રકારનું બોલ્યા કરે છે, કે આખા કોંગ્રેસના ડીએનએમાં છે? કારણ કે થોડા સમય પહેલા કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીએ પણ ગુજરાત અને ગુજરાતીઓને ભાંડ્યા હતા, અભણ કીધા હતા, અને નરેન્દ્રભાઈ માટે તો અલગ અલગ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. દેશની જનતા હજુ પણ એમને જડબા સલગ જવાબ આપવાની છે, અને હજુ પણ રાહુલ ગાંધીમાં આ પ્રકારના પાગલપણાની માત્રા આવનાર સમયમાં વધતી જવાની છે. હું એક ડોક્ટર તરીકે કહું તો સિઝોફ્રેનિયાના દર્દીમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય, એને માનસિક રોગોના ડોક્ટર પણ એની સારવાર કરી શકતા નથી.